નમસ્કાર મિત્રો, હું જયપ્રકાશ પ્રજાપતિ સ્વાગત કરું છું તમારું અમારા યુટ્યુબ ચેનલ ડેવલપમેન્ટ બાય જય ઉપર. તો મિત્રો, આનાથી પહેલાના વિડીયો ઉપર આપણે જોયું કે અર્બન આવાસ યોજનામાં જે મકાનો બહાર પડ્યા છે એના વિશેની માહિતી આપણે જોઈ. એમાં કયા કયા ડોક્યુમેન્ટ રિક્વાયરમેન્ટ છે એ જોયા છે. એમાં જે 3 કેટેગરી છે એમાં તમે કઈ કેટેગરીમાં આવો છો એ આપણે માહિતી પ્રાપ્ત કરી. જો મિત્રો તમે અત્યાર સુધી એ વિડીયો ના જોયો હોય તો હું તમને રિકમેન્ડ કરીશ કે તમે પહેલા એ વિડીયો જોઈ લો, એના પછી જ આ વિડીયો ઉપર આવો, જેથી તમને ખબર પડે કે તમને ફોર્મ ભરતી વખતે કયા કયા ડોક્યુમેન્ટ તમારી સાથે રાખવાના છે. મિત્રો, આજે આપણે આ વિડીયો ઉપર જોવાના છે કે અર્બન આવાસ યોજનામાં જે મકાનો બહાર પડ્યા છે એમાં કઈ રીતે ફોર્મ ભરવાની છે, એમાં તમને જે સહાય મળવાની છે કેવી રીતે મળવાની છે. તો મિત્રો, આજે આપણે શહેરી આવાસ યોજનામાં જે મકાનના ફોર્મ ભરવાના છે એ કઈ રીતે ભરીશું એના વિશેની માહિતી આપણે આજે જોઈએ. તો શરૂ કરીએ મિત્રો આજનો આ વિડીયો. અને વિડીયો શરૂ કરતા પહેલા મિત્રો તમને બતાવી દઈએ કે જો તમે અમારા યુટ્યુબ ચેનલ ડેવલપમેન્ટ બાય જે ઉપર નવા છો તો અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન દબાવી દો, જેથી આગળ આવનારી કોઈ પણ સરકારી ભરતીની માહિતી, સરકારી યોજનાઓની માહિતી તમારા સુધી વહેલી તકે પહોંચાડી શકાય. તો શરૂ કરીએ મિત્રો આજનો આ વિડીયો અને જોઈએ કે કઈ રીતે આપણે અર્બન આવાસમાં ફોર્મ ભરી શકાય છે. સૌથી પહેલા મિત્રો તમારે તમારું ક્રોમ બ્રાઉઝર ઓપન કરી લેવાનું છે. એના પછી તમારે ક્રોમ બ્રાઉઝર ઉપર સર્ચ કરવાનું છે પીએમ આવાસ યોજના અર્બન 2.0. જેમ તમે આ સર્ચ કરશો તો તમારી જોડે કંઈક આવી વેબસાઇટ ઓપન થઈ જશે, જેમાં પહેલી વેબસાઇટ છે પીએમ અર્બન વાળી, PMAYU. આ વાળી વેબસાઇટને તમારે ઓપન કરવાનું છે. અહીંયા ક્લિક કરીને જેમ તમે ઓપન કરશો તમારી પાસે કંઈક આવો ડેશબોર્ડ ઓપન થઈ જશે. અહીંયા તમને બધી માહિતી આપેલી છે, બધા એમાઉન્ટ લખેલા છે જે મેં પહેલા વિડીયો પર બી બતાવી છે. અહીંથી તમારે આ કેન્સલ કરી દેવાનું છે. કેન્સલ કરશો તો આવી વિગત તમારી જોડે ખુલી જશે. અને જે આ વાળી લિંક છે એપ્લાય ફોર PMAYU 2.0, આ વાળી વેબસાઇટ જે ઓપન થઈ જશે તો અહીંયા આવીને તમારે ક્લિક કરવાનું છે. જેમ તમે આ વાળી વેબસાઇટ ઉપર ક્લિક કરશો તો તમારી જોડે કંઈક આવો પોર્ટલ ઓપન થઈ જશે. આવો પોર્ટલમાં બધું લખ્યું છે ડેશબોર્ડ, હોમ સ્ક્રીન. આપણે હવે ફોર્મ ભરવાનું છે તો એપ્લાય ફોર PMAY 2.0 ઉપર ક્લિક કરવાનું છે. અહીંયા ક્લિક કરશો જેમ તમે તો તમારી જોડે કંઈક ઇન્સ્ટ્રક્શનનો પોર્ટલ ઓપન થઈ જશે. મેં તમને પહેલા બી બતાવેલા છે 4 જે ઇન્સ્ટ્રક્શન છે, BLC, AHP, ARP અને ISS વાળી જે 4 કેટેગરી છે. મિત્રો, મેં પહેલા બી તમને 4 કેટેગરી વિશે સમજાવી દીધું છે કે તમારે કઈ કેટેગરીમાં ફોર્મ ભરવાનું છે. મિત્રો, જો તમે અત્યાર સુધી પેલો વિડીયો ના જોયો હોય તો હું રિકમેન્ડ કરીશ કે સૌથી પહેલા તમે એ વિડીયો જઈને જોઈ લો. એ વિડીયોમાં આ જે કેટેગરી છે એમાં વિસ્તારપૂર્વક મેં સમજાયેલું છે. મિત્રો, આગળ વધીએ. આ 4 કેટેગરી મેં તમને પહેલાથી બતાવી દીધી છે. જે ના જોયું હોય તો તમે એ પહેલા જઈને જોઈ લો. આગળ જોઈએ મિત્રો, તો નીચે તમે સ્ક્રોલ કરશો તો સ્ક્રોલ કરીશું, અહીંયા ક્લિક ટુ પ્રોસીડ વાળો ઓપ્શન ઓપન થશે. અહીંયા તમારે ક્લિક કરવાનું. અહીંયા ક્લિક કરશો તો તમારી જોડે કંઈક આવો ડોક્યુમેન્ટનો ઓપ્શન ઓપન થશે. અહીંયા તમારે ડોક્યુમેન્ટ કયા કયા જોઈએ મેં એ વિડીયો પર આ બી બતાવેલા છે, તો તમે એક વખત આ બી વાંચી લો. આ બધું તમારે ફોર્મ ભરતા પહેલા તમારી પાસે રાખવાના છે. પછી તમારે અહીંયા પ્રોસીડ ઉપર ક્લિક કરવાનું છે. જેમ તમે પ્રોસીડ ઉપર ક્લિક કરશો તમારી જોડે કંઈક આવો પોર્ટલ ઓપન થઈ જશે. અહીંયા તમે તમારી બધી વિગત નાખવાની છે કે તમે કયા રાજ્યથી છો, તો અહીંયા ગુજરાત સિલેક્ટ કરી દેવાનું છે. અહીંયા કેટલી એમાઉન્ટ છે તો આપણી એમાઉન્ટ તમારે જે બી કેટેગરી પ્રમાણે છે, તમારી 3 લાખથી ઓછી હોય તો લખવાની. જેમ તમારે આવકનો દાખલો બનાવેલો હોય એ પ્રમાણે તમારે અહીંયા એમાઉન્ટ લખવાની છે. અહીંયા જે મેં 3 કેટેગરી વિશે વાત કરી એ 3 કેટેગરીમાંથી તમારે કોઈ એક કેટેગરી ઓપન કરી લેવાની છે. હું અત્યારે બેનિફિશરી લેડ કન્સ્ટ્રક્શન વિશે જઉં છું, તો અહીંયા હું ક્લિક કરીશ કે મારે છે ને મારી જમીન પડી છે અને મારે એમાં સહાય લઈને સરકાર જોડેથી મારે એના ઉપર મકાન બનાવવાનું છે. તો અહીંયા હું ક્લિક કરીશ. અહીંયા ક્લિક કરશો તો ભાઈ તમને પૂછશે ડુ યુ ઓન પક્કા હાઉસ એનીવેર ઇન ઇન્ડિયા, એટલે કે તમારી જોડે કંઈક પક્કા હાઉસ એટલે કે તમારી જે બી કઈ પાક્કું મકાન હોય આખા ઇન્ડિયામાં તો હા કરવાની, ના હોય તો ના કરવાની. અત્યારે આપણે અહીંયા ના ઉપર ક્લિક કરીશું. અને આગળ જોઈએ, હેવ યુ અવેલ બેનિફિટ અંડર એની હાઉસિંગ સ્કીમ ઓફ સેન્ટ્રલ સ્ટેટ ગવર્મેન્ટ ઇન પાસ્ટ 20 years, તમે 20 વર્ષની અંદર કંઈક સ્કીમ લીધેલી છે તો અહીંયા તમારે ના ઉપર ક્લિક કરીને ચેક એલિજિબિલિટી કરવાની. અહીંયા ચેક એલિજિબિલિટી કરશો, જો તમે એલિજિબલ હશો તો તમને આગળ જવા દેશે. જો તમે એલિજિબલ નહીં હો તો તમને આગળ નહીં જવા દે.
જો તમે એલિજિબલ હો તો તમારી જોડે કંઈક આવો પોર્ટલ ઓપન થશે. અહીંયા તમે તમારો આધાર નંબર નાખવાનો છે અને આધાર કાર્ડ પ્રમાણે જે નામ ચાલતું હોય એ અહીંયા તમારે લખવાનું છે. આ લખીને તમારે અહીંયા તમારે એલિજિબિલિટીની વિગત વાંચી લેવાની છે એક વખત. આ બધી તમને ઇંગ્લિશ ના સમજાતી હોય તો હિન્દીમાં લખેલી છે એ બધી વાંચ્યા પછી તમારે અહીંયા આ ચેકબોક્સ ઉપર ક્લિક કરવાનું છે. આ ચેકબોક્સ ઉપર ક્લિક કર્યા પછી જનરેટ ઓટીપી કરવાનો છે. તો જો તમારા આધાર કાર્ડમાં જે મોબાઈલ નંબર લિંક હશે એ મોબાઈલ નંબર લિંક ઉપર તમારે એક ઓટીપી જશે. અહીંયા તમારે ઓકે કરી દેવાનું છે. ઓકે કરશો તો અહીંયા તમારે ઓટીપી નાખવાનો ઓપ્શન ઓપન થઈ જશે. અહીંયા તમે તમારો ઓટીપી નાખવાનો છે. એના પછી સબમિટ કરવાનું છે. જેમ તમે સબમિટ કરશો તો તમારી જોડે ફોર્મ ભરવાની વિગતો બધી ઓપન થઈ જશે. અહીંયા તમારે 5 વિગતો ભરવાની છે. પેલી પર્સનલ ડિટેલ, પછી ફેમિલી મેમ્બરની ડિટેલ, હાઉસ હોલ્ડની ડિટેલ, એડ્રેસ ડિટેલ અને બેંક ડિટેલ. તો આટલી બધી ડિટેલ ભરવાની છે. તો આપણે વારાફરતી જોઈએ. તો પહેલો ઓપ્શન જે છે એ ઓટોમેટિક સિલેક્ટેડ હોય છે કે આપણે કઈ સ્કીમમાં ભરી રહ્યા છે. તો અત્યારે આપણે બીએલસીમાં ભરી રહ્યા છે, બેનિફિશરી લેડ કન્સ્ટ્રક્શનમાં. તો ઓટોમેટિક સિલેક્ટેડ હોય છે. અહીંયા તમે જે આવેદનમાં નામ, જે આધાર કાર્ડમાં નામ લખેલું હશે એ અહીંયા ફેસ થઈ જશે. અહીંયા આધાર કાર્ડનો નંબર આવી જશે. અહીંયા પછી જો તમારી જોડે પાન કાર્ડ હોય તો અહીંયા પાન નંબર લખવાનો છે. આધાર કાર્ડમાં જે જન્મ તારીખ લખવી હોય એ તમારે ફરજિયાત જન્મ તારીખ લખવાની છે. અહીંયા તમે તમારો મોબાઈલ નંબર લખવાનો છે અને મેલ આઈડી લખવાની છે. તમારો મોબાઈલ નંબર અને મેલ આઈડી લખ્યા પછી અહીંયા તમારે જેન્ડર સિલેક્ટ કરવાનું છે. મેલ, ફિમેલ કોના નામથી ભરાવે છે. અહીંયા એમનું મેરિટિયલ સ્ટેટસ કે તમે મેરિડ છો, અનમેરિડ છો, ડિવોર્સી છો કે તમે વિડો છો એટલે વિધવા છો, તો એ સિલેક્ટ કરવાનું છે. અહીંથી અહીંયા લખ્યું છે આર યુ એન ઓર્ફન. આમાં લખ્યું છે કે શું તમે અનાથ છો? તો અહીંયા ના, અમે અનાથ નથી. જો અનાથ ના હોય તો અહીંયા પછી તમારા ફાધરનું નામ લખવાનું છે. અહીંથી તમારે શ્રી સિલેક્ટ કરી લેવાનું છે. અને જો મૃત્યુ પામ્યા હોય તો અહીંયાથી તમે ક્લિક કરશો તો સ્વર્ગીયનો ઓપ્શન આવશે, તો એ સિલેક્ટ કરી લેવાનો છે. પછી અહીંયા એમનું નામ, જો જીવતા હોય તો એમનું આધાર કાર્ડ નંબર અહીંયા લખવો ફરજિયાત છે. અને જો ના જીવતા હોય તો આ ઓટોમેટિક તમારું ડિસેબલ થઈ જશે. અહીંયા તમારી મમ્મીનું નામ, અહીંથી જો મૃત્યુ પામ્યા હોય તો સ્વર્ગીય, ના તો શ્રીમતી સિલેક્ટ કરીને નામ લખવાનું છે અને એમનું આધાર નંબર. રોજગારની સ્થિતિ શું છે એટલે એમ્પ્લોયમેન્ટ સ્ટેટસ શું છે, તો સેલ્ફ એમ્પ્લોયડ કે જે તમે કામ કરતા હો, બિઝનેસ કરતા હો કે જે બી કરતા હોય એ તમારે લખવાનું છે. વ્યવસાયમાં બી સેમ છે કે તમે બિઝનેસ કરો છો, તમે કોમ્પ્યુટર એન્જિનિયર છો, તમે કાર્પેટર છો કે તમે મજદૂર છો, તો એ તમારે અહીંયા સિલેક્ટ કરવાનું છે. અહીંયા પછી તમારે રિજન એટલે તમારું ધર્મ સિલેક્ટ કરવાનું. અહીંયા કઈ કેટેગરીમાં, એસસી, એસટી, જનરલ, ઓબીસી, કઈ કેટેગરીમાં આવો છો એ અહીંયા તમારે સિલેક્ટ કરવાનું છે. એ સિલેક્ટ કર્યા પછી અહીંયા તમારી શૈક્ષણિક લાયકાત, એજ્યુકેશન ક્વોલિફિકેશન અહીંયા સિલેક્ટ કરવાની છે કે તમે શું કર્યું છે, ગ્રેજ્યુએશન, બીકોમ, એમકોમ કે અભણ છો, બધું તમારે અહીંથી સિલેક્ટ કરવાનું છે. એના પછી ડુ યુ બિલોંગ ટુ બેનિફિશરી ઓફ પીએમ સ્વનિધિ, બિલ્ડિંગ એન્ડ કન્સ્ટ્રક્શન વર્કર, આંગણવાડી વર્કર, આર્ટિશિયન અંડર પીએમ વિશ્વકર્મા, સફાઈ કર્મી. તો આમાં શું પૂછ્યું કે તમે જો આંગણવાડી કાર્ય કરતા હો, પીએમ વિશ્વકર્મામાં તમે સહાય લીધી હોય, સફાઈ કર્મી હોય, તમે ઝુંગીમાં વાસ કરતા હોય એટલે તમે નીચલા વિસ્તારમાં વાસ કરતા હોય તો અહીંયા તમારે યસ કરવાનું છે, અધરવાઇઝ નો કરવાનું છે. એના પછી જો સિલેક્ટ કર્યા પછી તમારે સેવ એન્ડ કન્ટિન્યુ પર ક્લિક કરવાનું છે. સેવ એન્ડ કન્ટિન્યુ પર ક્લિક કર્યા પછી તમારી જોડે ફેમિલી મેમ્બરની ડિટેલ ઓપન થઈ જશે. તમારા ઘરે જેટલા મેમ્બર હોય એ બધાના આધાર કાર્ડ લેવાના છે. એમનું તમારું જો પહેલું નામ જે હશે એ તો ઓટોમેટિક ફેસ થઈ જશે, જેમના નામનું ભરાઈ રહ્યું છે. અહીંયા એમની જન્મ તારીખ, અહીંયા પોતે છે એટલે એ સેલ્ફ આવશે. અહીંયા એમનું જેન્ડર, અહીંયા આધાર સંખ્યા અને અહીંયા એમનું ઓક્યુપેશન. હવે તમારે ફર્સ્ટ ફેમિલી મેમ્બરની ડિટેલ નાખવાની છે. તો એમનું ફેમિલી મેમ્બરનું નામ, એમની જન્મ તારીખ, અહીંયા રિલેશન શું છે, જો મેરિટ સિલેક્ટ કર્યું હોય તો વાઇફ ને જે બી બધું આવતું હોય, એમનો લિંક, એમનો આધાર નંબર અને એમનું ઓક્યુપેશન અહીંયા એડ કરશો. એડ કરશો તો બીજી એક લાઈન ઓપન થઈ જશે. અહીંયા પછી તમારે એક એક વારાફરતી બધી વિગત લખવાની છે. તમારા બધા ફેમિલી મેમ્બરની વિગત લખાઈ જાય એના પછી સેવ એન્ડ કન્ટિન્યુ પર ક્લિક કરવાનું છે. સેવ એન્ડ કન્ટિન્યુ પર ક્લિક કરશો તો તમારી જોડે કંઈક ત્રીજો ઓપ્શન ઓપન થઈ જશે, હાઉસ હોલ્ડની ડિટેલ, કે જે તમારે જગ્યા ઉપર ઘર બનાવવાનું છે ત્યાંની વિગત ઓપન થઈ જશે. અહીંયા હાઉસ હોલ્ડની કેટેગરી એટલે જે તમે સ્કીમ સિલેક્ટ કરી છે એટલે ઈડબ્લ્યુએસમાં આવો છો તો તમે 3 લાખથી નીચે હો તો તમે ઈડબ્લ્યુએસમાં આવો.
3 થી 6 લાખમાં હો તો LIG, 6 થી 9 લાખમાં હો તો MIG માં આવો છો. તો એ ઓટોમેટિક તમારે આવકના દાખલા પ્રમાણે જે આવક લખી હોય એ પ્રમાણે તમે કેટેગરી સિલેક્ટ કરી લે છે. વેધર ધ ફેમિલી ઓન પક્કા હાઉસ એનીવેર ઇન ઇન્ડિયા, એટલે કે કઈ આખા ઇન્ડિયામાં પક્કા હાઉસ મળેલું છે જે તો આપણે ના કરેલી છે એટલે અહીં ઓટોમેટિક નો આવશે. એવરેજ એન્યુઅલ હાઉસહોલ્ડ ઇન્કમ, તો જે આપણે એન્યુઅલ ઇન્કમ નાખી હતી એટલે આવકના દાખલા પ્રમાણે અહીંયા ઓટોમેટિક સિલેક્ટ થઈ જશે. અહીંયા તમે જે આવકનો દાખલો એમાઉન્ટ જે નાખી છે એ આવકનો દાખલો અહીંયા ચૂઝ કરીને અહીંયાથી અપલોડ કરી દેવાનું રહેશે. નંબર ઓફ યર્સ ઓફ સ્ટેઇંગ ઇન પ્રેઝન્ટ સિટી, તો અત્યારે જે તમે ગામડામાં જે જગ્યાએ તમે રહો છો એ કેટલા વર્ષથી અહીંયા રહો છો, તો અહીંથી તમારે વર્ષ સિલેક્ટ કરી લેવાના રહેશે. જેમ તમે પેલું સિલેક્ટ કરશો તો અહીંયા પછી આવશે હાઉસ ઓફ ઓનરશીપ. તો તમે રેન્ટલ છો, તમારું પોતાનું ઘર છે કે તમે તમારી જોડે ઘર જ નથી, તમે ખાલી તંબુ બાંધીને રહો છો, તો એવું બધું પૂછ્યું છે. તો તમારી જોડે કોઈ ઘર નથી અત્યારે તો એ તમે સિલેક્ટ કરી શકો છો. કાં તો રેન્ટ ઉપર હો કાં તો તમારું પોતાનું કંઈક ઘર હોય તો એ સિલેક્ટ કરવાનું. એના પછી સેવ એન્ડ કન્ટિન્યુ પર ક્લિક કરવાનું છે. સેવ એન્ડ કન્ટિન્યુ પર ક્લિક કર્યા પછી તમારી જોડે એડ્રેસની ડિટેલ પૂછશે. તો અત્યારે જ્યાં તમે રહો છો, જ્યાં તમારી જોડે સંપર્ક કરી શકાય એ કરંટ એડ્રેસ તમારે અહીંયા લખવાનું છે. અહીંયા તમારો ઘરનું નંબર, અહીંયા તમારા ગલી કે સોસાયટીનું નામ, અહીંયા રાજ્યનું નામ, અહીંયા જિલ્લાનું નામ, અહીંયા પછી સબ ડિસ્ટ્રિક્ટ આવે, અહીંયા પછી તમે કઈ સિટીમાંથી બિલોંગ કરો છો કે તો ઓડામાંથી બિલોંગ કરો છો, તો એ બધી વિગત અહીંયા તમારે સિટીની લખવાની છે. અહીંયા છેલ્લે પિનકોડ લખીને નીચે તમારે સ્ક્રોલ કરશો. જેમ નીચે સ્ક્રોલ કરશો તમારો પરમનન્ટ એડ્રેસ પૂછે. તો આવો પરમનન્ટ એડ્રેસ અને કરંટ એડ્રેસમાં શું તફાવત હોય છે? ધારી લો કે તમે ગામડામાં રહેતા હતા પહેલા, પણ હવે તમે નોકરી કરવા સિટીમાં આવી ગયા છો અને તમે અહીંયા સિટીમાં રહો છો. હવે તમારું સિટી જે છે એ કરંટ એડ્રેસ થઈ જશે અને જે ગામડાનું એડ્રેસ છે એ પરમનન્ટ એડ્રેસ થઈ જાય છે. તો એ પ્રમાણે તમારું કરંટ અને પરમનન્ટ એડ્રેસ ડિસાઇડ થાય છે. જો સેમ હોય કે તમારું કરંટ એડ્રેસ અને પરમાનન્ટ એડ્રેસ સેમ જ છે તો અહીંયા એ જ વિગત ફરીથી લખી દેવાની. જો અલગ અલગ હોય તો ફરીથી સેમ અને પરમાનન્ટ ડિટેલ અલગ અલગ ભરી દેવાની છે. એના પછી જ્યાં તમારે એક મકાન બનાવવાનું છે, તમે જે બેનિફિશરી લેડ કન્સ્ટ્રક્શનમાં BLCમાં જે જગ્યા લીધી હોય એવી તમારે એ જગ્યાની અહીંયા સરનામું લખવાનું છે. અહીંયા તમારું મકાન નંબર, સિટીનું, સોસાયટીનું નામ, પછી એમનું ડિસ્ટ્રિક્ટનું નામ બધું અહીંયા તમારે લખીને અને અહીંયા ભૂમિ દસ્તાવેજ એટલે કે તમારે જે બી 7/12નો ઉતારો કે જે બી જમીનનો પુરાવો હોય એ તમારે અહીંથી સિલેક્ટ કરીને અપલોડ કરી દેવાનું રહેશે. આના પછી તમારે સેવ એન્ડ કન્ટિન્યુ પર ક્લિક કરવાનું છે. જેમ તમે સેવ એન્ડ કન્ટિન્યુ પર ક્લિક કરશો તમારી જોડે છેલ્લી બેંક ડિટેલ ઓપન થઈ જશે. અહીંયા તમારે બેંક ડિટેલ નાખવાની છે. અહીંયા એકાઉન્ટ નંબર ફરીથી કન્ફર્મ કરવાનું છે. અહીંયા એકાઉન્ટ નંબર નાખીને ફરીથી એકાઉન્ટ નંબર કન્ફર્મ કર્યા પછી અહીંયા તમારે IFSC કોડ નાખવાનું છે. જેમ IFSC કોડ નાખશો અહીંયા તમારે ગેટ બેંક ડિટેલ કરવાની છે. તો IFSC કોડ પ્રમાણે તમારી બેંક ડિટેલ ઓટોમેટિક ફેચ કરી લેશે. અહીંયા પછી પૂછ્યું છે Have you availed benefit under any central state sponsored scheme such as અમૃત? તો તમે જે બી સેન્ટ્રલ કે સ્ટેટ ગવર્મેન્ટની ઘર બનાવવાની સ્કીમ છે એમાં લાભ લીધેલું છે કે નથી, તો અહીંયા તમારે ક્લિક કરવાનું છે. અહીંયા તો નો, જો ના લીધું હોય તો નો, લીધું હોય તો યસ ઉપર ક્લિક કરવાનું છે. એના પછી તમારે તમારું સેલ્ફ ડિક્લેરેશન આપવાનું છે. અહીંયા તમારે બંને ક્લિક કરીને કે જે માહિતી મેં આપી છે બધી સાચી છે, મારે આ વસ્તુની જરૂર છે, એવું બધું અહીંયા લખેલું છે તમારે એક વખત વાંચી લેવાનું છે અને બંને ઉપર ટિક કરીને ફાઇનલ સેવ ઉપર ક્લિક કરવાનું છે. જેમ તમે ફાઇનલ ઉપર ક્લિક કરશો એમ તમારી ડિટેલ સબમિટ થઈ જશે. તો સબમિટ કરતા પહેલા એક વખત ફરીથી તમે તમારી વિગત બધી વાંચી લો. તમારી વિગત બધી સાચી હોવી ખૂબ જ જરૂરી છે. જો કંઈક પ્રોબ્લેમ હશે તો તમને જ તકલીફ પડવાની છે. તો એક વખત ફાઇનલ સબમિટ કરતા પહેલા તમે ફોર્મ ફરીથી વાંચી લો. વાંચ્યા પછી તમે ફાઇનલ સેવ કરશો એટલે તમારી પ્રોસેસ અહીંથી સેવ થઈ જશે. તો આજે મિત્રો આપણે ફોર્મ ભરવાની વિગત જોઈ લીધી જે એકદમ સહેલી અને સરળ હતી. તો મિત્રો આજે આપણે જોયું કે જે અર્બન આવાસમાં ફોર્મ કઈ રીતે ભરવાના છે એની માહિતી આજે આપણે પ્રાપ્ત કરી. જો મિત્રો તમને આના પછી બી કંઈક પ્રોબ્લેમ હોય તો તમે અમને કમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો. અમે તમારી પૂરેપૂરી મદદ કરીશું. જો મિત્રો તમે અત્યાર સુધી અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યા હોય તો અમારા યુટ્યુબ ચેનલ ડેવલપમેન્ટ બાય જયને સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકન દબાવી દો, જેથી આગળ આવનારી કોઈ પણ સરકારી ભરતીની માહિતી, સરકારી યોજનાઓની માહિતી તમારા સુધી વહેલી તકે પહોંચાડી શકાય.